આપણી પાસે જે સ્ત્રોતો છે ને એ ખરેખર મગજને હલાવી દે તેવા છે. એમાં એક એવી દલીલ છે જે પાપ, ઈશ્વર અને શૈતાન વિશેની આપણી સમજને કદાચ પૂરી રીતે બદલી શકે છે. આજના વિશ્લેષણને આપણે બ્રહ્માંડના સૌથી મોટા મુકદ્દમા તરીકે જોઈ શકીએ. ઈશ્વર વિરુદ્ધ શૈતાન. બરાબર. અને આરોપ એ છે કે ઈશ્વરના કાયદા અન્યાયી છે, પાડી ન શકાય તેવા છે, અને આ કેસનો ચુકાદો આ સ્ત્રોતો મુજબ માનવજાતની એક નાનકડી લાગતી પસંદગી પર ટકેલો છે: પસ્તાવો. હું તો આમાં ઊંડા ઉતરવા માટે ખૂબ ઉત્સુક છું. તમે જે મુકદ્દમાની વાત કરી એ શબ્દ બિલકુલ યોગ્ય છે, કારણ કે અહીં દાવ પર માત્ર મનુષ્યની મુક્તિ નથી, પણ ઈશ્વરના શાસનની સત્યતા અને ન્યાયપણાનો સવાલ છે. સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે શૈતાનનું જૂઠાણું અને આદમનું પાપ એ કોઈ ભૂતકાળની વાર્તા નથી, પણ એક સતત ચાલતી કોસ્મિક લડાઈ છે. એક સતત ચાલતી લડાઈ? હા, અને આ લડાઈનો ઉકેલ જે રીતે આવે છે તે ખરેખર અદ્ભુત છે. પસ્તાવો અહીં માત્ર માફી માંગવાની ક્રિયા નથી. એનાથી ઘણું વધારે છે. ઘણું વધારે. ઓકે, તો ચાલો આ મુકદ્દમાની શરૂઆતથી શરૂ કરીએ. સ્ત્રોતો કહે છે કે શૈતાને જૂઠ બોલીને આદમને છેતર્યો, જેનાથી આદમનું મૃત્યુ થયું. આ તો સીધી વાત લાગે છે, પણ મને લાગે છે કે અહીં વાત છેતરપિંડી કરતાં વધુ ઊંડી છે. બિલકુલ. છેતરપિંડી તો હતી જ, પણ કેન્દ્રમાં છે પસંદગી. પસંદગી? હા. આદમ છેતરાયો હતો એ વાત સાચી, પણ જ્યારે તેને સત્યની ખબર પડી ત્યારે તેની પાસે એક ચોખ્ખો વિકલ્પ હતો: પસ્તાવો કરવો અને પોતાની ભૂલ સ્વીકારવી, અથવા તો પોતાની ભૂલને વળગી રહેવું. આ જ સ્વતંત્ર ઈચ્છાની કસોટી હતી. બરાબર. અને પસ્તાવો ન કરવો એટલે મૃત્યુને સ્વીકારવું. અને આ જ વાત દરેક મનુષ્યને લાગુ પડે છે, ખરું ને? દરેકને. સ્ત્રોતો કહે છે કે દરેક વ્યક્તિમાં પાપ કરવાની એક છુપી ઈચ્છા હોય છે. આ વાત થોડી અસ્વસ્થ કરે તેવી છે. શું એનો અર્થ એ છે કે આપણે જન્મથી જ ખરાબ છીએ? ખરાબ નહીં, પણ સક્ષમ કહી શકાય. સ્ત્રોતો મુજબ દરેક જીવમાં ઈશ્વરની આજ્ઞા પાળવાની અને ન પાળવાની એમ બંનેની સંભાવના રહેલી છે. અચ્છા. એટલે જ તો ઈશ્વરે એક આજ્ઞા આપી, પેલું સારા નરસાના જ્ઞાનના વૃક્ષનું ફળ ન ખાવાની આજ્ઞા. એ આજ્ઞા ફળ વિશે નહોતી, એ તો એક અરીસા જેવી હતી. અરીસો? હા. એ અરીસો દરેકના હૃદય સામે ધરવામાં આવ્યો હતો, જેથી ખબર પડે કે તેમના દિલમાં ખરેખર શું છે. એ આજ્ઞાએ જ જીવોને બે ભાગમાં વહેંચી દીધા: એક, જેઓ પોતાની ઈચ્છાને ઈશ્વરને આધીન કરવા તૈયાર હતા, અને બીજા, જેઓ પોતાની લાલસાઓને વળગી રહેવા માંગતા હતા. અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. હા. સ્ત્રોતોમાં એક ચોંકાવનારી વાત છે જે મને હજી પૂરી સમજાઈ નથી. એક એ છે કે જે વ્યક્તિ પસ્તાવો નથી કરતો તે શૈતાનને પોતાનો દુશ્મન કે ગુનેગાર નહીં, પણ એક મદદગાર તરીકે જુએ છે. હા. આ કેવી રીતે બની શકે? જેણે તમને મૃત્યુના મુખમાં ધકેલ્યા તે તમારો મદદગાર કેવી રીતે હોય? આ સમજવા જેવું છે, અને આખી ચર્ચાનો મુખ્ય મુદ્દો પણ આ જ છે. જે વ્યક્તિ પસ્તાવો નથી કરતો તે ખરેખર શું કહી રહ્યો છે? એ કહી રહ્યો છે કે મને મારી પાપી ઈચ્છાઓ ગમે છે. ઓકે. હું મારી લાલસાઓ પૂરી કરવા માંગતો હતો, પણ મારામાં એ શરૂ કરવાની હિંમત કે બુદ્ધિ નહોતી. શૈતાને મને રસ્તો બતાવ્યો. તેણે મારી છુપી ઈચ્છાને બહાર લાવવામાં મદદ કરી. બાપરે. એટલે આવી વ્યક્તિ માટે શૈતાન ગુનેગાર નથી. એ તો એક સાથીદાર છે જેણે તેની ઈચ્છાપૂર્તિમાં મદદ કરી. વાહ. એટલે તે વ્યક્તિ શૈતાન પર પાપ શરૂ કરવાનો આરોપ લગાવી જ ન શકે. બિલકુલ નહીં. કારણ કે તે પોતે પણ એ જ ગુનામાં ભાગીદાર છે. એ મનમાં તો એ જ કરવા માંગતો હતો. આ તો ખતરનાક વિચાર છે. એકદમ. અને એટલે જ પછતાવો એક નિર્ણાયક અને શક્તિશાળી પગલું બની જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પછતાવો કરે છે ત્યારે તે ફક્ત મને માફ કરો નથી કહેતો. તે એક મોટી જાહેરાત કરે છે. કેવી જાહેરાત? તે કહે છે, જે જૂઠાણાએ મને પાપ કરવા પ્રેર્યો એ મારો નથી. એ વિચાર મારો નથી. હું એને ધિક્કારું છું અને એને એના મૂળ સ્ત્રોત એટલે કે શૈતાન પાસે પાછો મોકલું છું. જે સંતો પછતાવો કરે છે તેઓ આ જ કરે છે. તેઓ પોતાની પાપ કરવાની વૃત્તિને શૈતાન પરત કરે છે. એક મિનિટ. આ વાત મને થોડી ગૂંચવે છે. સ્ત્રોત કહે છે કે શૈતાન પાસે પાપ પાછું નથી જતું.
તો જો સંતો પસ્તાવો કરીને પાપ શૈતાનને પાછું મોકલે છે તો પછી એમ કેમ કહેવાય છે કે ઈસુએ બધા પાપોનો બોજ ઉઠાવી લીધો? આ બંને વાતો એકસાથે કેવી રીતે સાચી હોઈ શકે? ખૂબ સારો અને મહત્વનો પ્રશ્ન છે. આને આમ સમજીએ. ધારો કે કોઈ તમને ચોરી કરવાની ખોટી સલાહ આપે અને તમે ચોરી કરો. જ્યારે તમે પસ્તાવો કરો ત્યારે ચોરી કરેલો માલ તો પાછો આપવો પડે અથવા તેની કિંમત ચૂકવવી પડે. બરાબર. પણ એ ખોટી સલાહ તમે પેલા સલાહકારને પાછી મોકલો છો અને કહો છો કે આ તારી ખોટી વિચારસરણી છે, મારી નથી. અચ્છા, ઓકે. અહીં પણ એવું જ છે. આપણે જે પાપ કર્યું તેનો દંડ એટલે કે મૃત્યુ, તેનો બોજ પ્રભુ ઈસુએ ક્રોસ પર ઉઠાવી લીધો. પણ પાપ કરવા પાછળ જે જૂઠાણું હતું, જે વિચાર હતો કે ઈશ્વરની આજ્ઞા તોડવાથી ફાયદો થશે, એ જૂઠાણાને પસ્તાવો કરનાર વ્યક્તિ નકારી કાઢે છે અને કહે છે કે આ શૈતાનનું છે, મારું નથી. એટલે પાપનો દંડ ઈસુ ચૂકવે છે, પણ પાપ શરૂ કરવાનો આરોપ શૈતાન પર પાછો જાય છે. બરાબર. અને પછતાવો એ ક્રિયા છે જે આ આરોપને સ્થાપિત કરે છે. સમજાયું. તો પછતાવો એ માત્ર વ્યક્તિગત માફી નથી, એ તો એક બ્રહ્માંડીય અદાલતમાં ઈશ્વરના પક્ષમાં આપેલી ગવાહી છે. સાચી વાત. દરેક વ્યક્તિનો પછતાવો શૈતાનના કેસને વધુ નબળો પાડે છે. આપણે અત્યાર સુધી વ્યક્તિગત પાપ અને પછતાવાની વાત કરી, પણ સ્ત્રોતો ઇશારો કરે છે કે આ કોઈ નાની વાત નથી. આ એક વ્યક્તિની પસંદગીની અસર આખા બ્રહ્માંડ પર પડે છે. આટલો મોટો દાવ શું લાગેલો છે અહીંયા? દાવ પર ઈશ્વરનું શાસન છે. ઈશ્વરનું શાસન. હા. શૈતાનનો મૂળ દાવો શું છે? તે કહે છે ઈશ્વર અન્યાયી છે. તેમની આજ્ઞાઓ પાળવી અશક્ય છે. કોઈ પણ જીવ તેનું પાલન કરી શકે નહીં. તેથી જે કાયદાનું પાલન જ ન થઈ શકે તેને તોડવા બદલ સજા આપવી એ અન્યાય છે. અને જો તેનો આ દાવો સાચો સાબિત થઈ જાય તો ઈશ્વરનું આખું શાસન ખોટું ઠરે, બ્રહ્માંડમાં અરાજકતા ફેલાઈ જાય. બરાબર. અને આ દાવાને ખોટો પાડવા માટે ઈશ્વરે આખી યોજના બનાવી. પણ આ યોજના થોડી વિચિત્ર નથી લાગતી? કેવી રીતે? સ્ત્રોત કહે છે કે ઈશ્વર, જે સર્વશક્તિમાન છે, તેમણે પોતાની પ્રતિષ્ઠા અને પોતાના કાયદાની સત્યતા સાબિત કરવાની જવાબદારી સૌથી નબળા જીવ એટલે કે પાપી મનુષ્ય પર નાખી દીધી. આ તો એક મોટું જોખમ કહેવાય. ઈશ્વર સીધો જ શૈતાનને ખોટો સાબિત ન કરી શક્યા હોત? કરી શક્યા હોત. પણ તેનું પરિણામ શું આવત? જો ઈશ્વરે શૈતાનને તરત જ મારી નાખ્યો હોત તો બાકીના બધા જીવોના મનમાં હંમેશા એક શંકા રહી જાત કે કદાચ શૈતાન સાચો હતો. હા, કદાચ ઈશ્વરની આજ્ઞાઓ ખરેખર પાળી શકાય તેવી નહોતી. તેઓ ઈશ્વરને પ્રેમથી નહીં પણ ડરથી અનુસરતા. અને ઈશ્વરને ડરનું નહીં, પ્રેમનું રાજ્ય જોઈતું હતું. બરાબર. એટલે તેમણે એક અદ્ભુત અને જોખમી રસ્તો પસંદ કર્યો. તેમણે કહ્યું, હું મારી આજ્ઞાની સત્યતા શૈતાન કરતાં પણ નબળા, પાપથી ભરેલા શરીરમાં જીવતા મનુષ્ય દ્વારા સાબિત કરીશ. એટલે કે જ્યારે એક એવો મનુષ્ય જેના શરીરમાં સતત પાપ કરવાની લાલસાઓ જાગે છે, તે પણ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરી બતાવે, ત્યારે શૈતાનનો દાવો મૂળમાંથી જ ખોટો સાબિત થઈ જાય. કોઈ કહી જ ન શકે કે આજ્ઞા પાળવી અશક્ય હતી. બરાબર. અને આને સાબિત કરવા માટે પુરાવાની જરૂર હતી. અને સૌથી મજબૂત પુરાવો એ લોકો બન્યા જેઓ મૃત્યુ પામવા તૈયાર હતા, પણ આજ્ઞા તોડવા નહીં. શહીદ સાક્ષીઓ. હા, સ્ત્રોતો તેમને શહીદ સાક્ષીઓ કહે છે. તેમનું જીવન જ એક જીવંત પુરાવો બની ગયો કે ઈશ્વરની આજ્ઞા જીવન કરતાં પણ વધુ મૂલ્યવાન છે અને તેને પાળી શકાય છે, ભલે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે. જ્યારે આવા લોકો આજ્ઞાનું પાલન કરે છે ત્યારે જ એ આજ્ઞા એક ન્યાયના માપદંડ તરીકે સ્થાપિત થાય છે અને ત્યારે જ શૈતાન જેવા પાપીઓનો ન્યાય થઈ શકે છે. આ સમગ્ર કોસ્મિક નાટકનો અંત કેવી રીતે આવે છે? સ્ત્રોતો પ્રથમ પુનરુત્થાન નામની એક નિર્ણાયક ક્ષણનું વર્ણન કરે છે. આ એક જટિલ વિષય છે, પણ તે આખી યોજનાની પરાકાષ્ઠા જેવો લાગે છે. હા, પ્રથમ પુનરુત્થાન એ આખી યોજનાનું કેન્દ્રબિંદુ છે. તો એ છે શું સરળ શબ્દોમાં? સાદા શબ્દોમાં કહીએ તો આ એ ક્ષણ છે જ્યારે જેઓ ઈશ્વરને વફાદાર રહ્યા, ખાસ કરીને પેલા શહીદ સાક્ષીઓ, તેઓ મૃત્યુ પર વિજય મેળવીને ફરી જીવંત થાય છે. આ ઘટના એક અંતિમ અને નિર્વિવાદ પુરાવો છે. તે આખા બ્રહ્માંડ સામે જાહેરાત કરે છે કે શૈતાનનું જૂઠાણું, પેલું આજ્ઞા પાળવાથી મૃત્યુ મળશે વાળું, એ ખોટું હતું. અને ઈશ્વરનું વચન આજ્ઞા પાળવાથી જીવન મળશે,
એ સાચું હતું. અને આ એક ઘટનાના પરિણામો ખૂબ વ્યાપક છે ને? સ્ત્રોતો તેને એક પછી એક થતી ઘટનાઓની શૃંખલા તરીકે વર્ણવે છે. બરાબર. ચાલો તેને એક એક કરીને સમજીએ. પહેલો મુદ્દો છે જીવોની સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ થાય છે. આનો વ્યવહારિક અર્થ શું? શું એનો મતલબ એ છે કે ત્યાં સુધી કોઈ ઈશ્વરને સાચો પ્રેમ કરતું જ નથી? એવું નથી કે કોઈ પ્રેમ નથી કરતો, પણ એ પ્રેમ શંકાના પડછાયા હેઠળ હોય છે. હમ જ્યાં સુધી શૈતાનનો દાવો હવામાં લટકતો હોય ત્યાં સુધી જીવોના મનમાં ક્યાંક એક ખૂણામાં પ્રશ્ન હોય છે. શું ઈશ્વર ખરેખર સારા છે? શું તેમની આજ્ઞાઓ સાચી છે? પણ જ્યારે પ્રથમ પુનરુત્થાન દ્વારા ઈશ્વરની સત્યતા નિર્વિવાદપણે સાબિત થઈ જાય ત્યારે એ શંકાનો પડછાયો દૂર થઈ જાય છે. એટલે પછી શંકાને કોઈ સ્થાન નથી. કોઈ સ્થાન નથી. હવે જીવો ઈશ્વરને સંપૂર્ણ સમજણ અને વિશ્વાસ સાથે કોઈ પણ શંકા વિના સાચા અર્થમાં પ્રેમ કરી શકે છે. તેમની સ્વતંત્ર ઈચ્છા હવે ડર કે શંકાથી નહીં પણ શુદ્ધ પ્રેમથી પ્રેરિત થાય છે. ઓકે, આ સમજાયું. બીજો મુદ્દો છે આજ્ઞા હવે ન્યાયના માપદંડ તરીકે સંપૂર્ણપણે સ્થાપિત થાય છે. આ તો આપણે પહેલા પણ ચર્ચ્યું, પણ પ્રથમ પુનરુત્થાન તેને કેવી રીતે અંતિમ રૂપ આપે છે? તે તેને જીવંત પુરાવા સાથે સ્થાપિત કરે છે. જીવંત પુરાવા સાથે? હા. ત્યાં સુધી આજ્ઞાનો પાલન એ એક સિદ્ધાંત હતો, પણ પ્રથમ પુનરુત્થાન પછી તે એક સાબિત થયેલી હકીકત બની જાય છે. હવે શૈતાન કે તેના અનુયાયીઓ કોર્ટમાં એવી દલીલ ન કરી શકે કે આ કાયદો વ્યવહારુ ન હતો, કારણ કે તેમની સામે એવા લોકો જીવંત ઊભા હશે જેમણે એ કાયદાનું પાલન કરીને મૃત્યુ પર પણ વિજય મેળવ્યો. એટલે ન્યાય કરવાનો આધાર પથ્થર જેવો મજબૂત બની જાય છે. બરાબર. અને ત્રીજું પરિણામ છે પ્રાયશ્ચિતની પ્રક્રિયા શરૂ થાય છે. આનો શું અર્થ છે? સૃષ્ટિમાંથી પાપને દૂર કરવાની વિધિ. હા. જ્યાં સુધી ગુનેગાર કોણ છે અને કાયદો સાચો છે કે નહીં તે નક્કી ન થાય ત્યાં સુધી સફાઈ શરૂ ન થઈ શકે. પ્રથમ પુનરુત્થાન પછી ગુનો અને ગુનેગાર સ્પષ્ટ થઈ જાય છે. હવે ઈશ્વર બ્રહ્માંડમાંથી પાપના ડાઘ અને તેની અસરોને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. આ એક લાંબી પ્રક્રિયા હોઈ શકે છે, પણ તેની શરૂઆત અહીંથી થાય છે. અને છેલ્લો અને ચોથો મુદ્દો, જે આખી વાતને એક વર્તુળમાં પૂરી કરે છે. પાપ શરૂ કરવાની જવાબદારી સંપૂર્ણપણે શૈતાન પર નાખવામાં આવે છે. બરાબર. જે લોકોએ પસ્તાવો કર્યો તેમને તો પહેલેથી જ એ જૂઠાણું શૈતાનને પાછું મોકલી દીધું હતું. હવે પ્રથમ પુનરુત્થાનની ઘટના પછી આ વાત સાર્વત્રિક રીતે સ્થાપિત થઈ જાય છે. હવે કોઈ શંકાને સ્થાન નથી કે પાપની શરૂઆત કરનાર મૂળ ગુનેગાર શૈતાન જ હતો. મતલબ આ બધી ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે. હા, અને પ્રથમ પુનરુત્થાન તે બધા માટે એક ચાવીરૂપ ઘટના છે. વાહ, આ ખરેખર ઊંડો વિચાર છે. ચાલો એક સેકન્ડ માટે આને પચાવીએ. તો આખી માનવજાતનું અસ્તિત્વ એક કોસ્મિક પરીક્ષા છે, એમ કહી શકાય? કહી શકાય. આ બધું તો પસ્તાવા કરનારાઓ માટે છે, પણ એ લોકોનું શું જેઓ પસ્તાવા કરતા જ નથી? સ્ત્રોત કહે છે કે તેઓ પાપને પ્રેમ કરે છે અને તેને છોડવા માંગતા નથી. હા, અને આ તેમની સ્વતંત્ર ઈચ્છાનો ઉપયોગ છે. તેઓ ઈશ્વરની કૃપાને નકારે છે. તેમના માટે ક્રોસ પર ઈસુનું બલિદાન એ મૂર્ખામી છે. તેઓ ઈશ્વરના પ્રેમ અને ન્યાયને સમજી શકતા નથી. કેમ? કારણ કે તેઓ પાપ અને લાલસાના ચશ્મામાંથી દુનિયાને જુએ છે. એટલે તેમને સાચી વાત દેખાતી જ નથી. તેઓ શૈતાનના જૂઠાણાને પોતાની લાલસાઓ પૂરી કરવા માટે એક ઉપયોગી સાધન તરીકે સ્વીકારે છે અને તેને પોતાની પાસે જ રાખી લે છે. પરિણામે તેઓ શૈતાનના જૂઠાણાને પાછું મોકલતા નથી મોકલતા. અને જો જૂઠાણું તેમની અંદર જ રહે તો પાપ કરવાની ઈચ્છા પણ તેમની અંદર જ રહે છે. અને તેથી જ પ્રભુ ઈસુનું બલિદાન તેમના પાપોને ઢાંકી શકતું નથી. કારણ કે બલિદાનનો લાભ લેવા માટે તમારે એ સ્વીકારવું પડે કે તમે ભૂલ કરી હતી અને તમને તેની જરૂર છે. પણ તેઓ તો પોતાની ભૂલને જ સાચી માને છે. બરાબર. અંતે સ્ત્રોત મુજબ તેઓ પોતાની પાપ કરવાની ઈચ્છા સાથે જ અગ્નિની ખાઈમાં નાખવામાં આવશે, જે મૂળ શૈતાન અને તેના જૂઠાણાને અનુસરનારાઓ માટે તૈયાર કરાઈ હતી. તો આખી વાતનો નિચોડ એ જ છે ને કે પસ્તાવાની એક નાની દેખાતી ક્રિયા એ ખરેખર તો બ્રહ્માંડના ન્યાયતંત્રમાં એક મત આપવા જેવી છે. ખૂબ સરસ સરખામણી છે. તે માત્ર વ્યક્તિગત મુક્તિનો માર્ગ નથી, પરંતુ ઈશ્વરના શાસનની ન્યાયપણાની ઘોષણા છે. તે સાબિત કરે છે કે ઈશ્વર સાચા છે અને તેમની આજ્ઞાઓ ખરેખર જીવન તરફ દોરી જાય છે, મૃત્યુ તરફ નહીં.
તમે તેને બરાબર સમજ્યા. અને આ સ્ત્રોતો અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાય છે. કયો પ્રશ્ન? સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે ઈશ્વરે જીવોને સાચા અર્થમાં પ્રેમ કરવા માટે સ્વતંત્ર ઈચ્છા આપી. જો સાચા પ્રેમ માટે ઈશ્વરનો વિરોધ કરવાનો અને તેમને નકારવાનો વિકલ્પ હોવો અનિવાર્ય હોય, તો શું એનો અર્થ એ છે કે સૃષ્ટિની રચના જેવી રીતે થઈ હતી કે જેમાં પાપનું પતન અને ત્યારબાદ મુક્તિ દ્વારા તેની પૂર્ણતા થવી નિશ્ચિત હતી? મતલબ, શું આ આખી પ્રક્રિયા, આ કોસ્મિક ડ્રામા ઈશ્વરની યોજનાનો જ એક ભાગ હતો, જેથી અંતે પ્રેમ અને ન્યાયનો સંપૂર્ણ વિજય થાય? હા, આ એક એવો પ્રશ્ન છે જે શ્રોતાઓ પોતાની રીતે વિચારી શકે છે.